Hello students, good morning. Welcome to our new lecture, Building Materials. So building the material lectures for you all are welcome. Building materials na previous session ની અંદર we have seen molding of brick. આપણે brick formation ભણતા હતા, એના 4 સ્ટેપ હતા. હું તમને ફરીથી રિવાઇઝ કરી દઉં છું કે આપણે કઈ થિયરી પર કન્ટિન્યુઅસલી ભણતા આવ્યા છીએ. તો પ્રીવિયસ 2 સેશન્સની અંદર આપણે brick formation થિયરી જોઈ રહ્યા છીએ. બ્રિક ફોર્મેશનના આપણી પાસે 4 સ્ટેપ હતા. સૌથી પહેલા પ્રિપેરેશન ઓફ સોઇલ એટલે કે માટીને તૈયાર કરવી. સેકન્ડ જે હતું એ મોલ્ડિંગ ઓફ બ્રિક એટલે કે ઈંટનો શેપ આપવો. થર્ડ જે સ્ટેપ હતું એ હતું તમારું ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોની સુકવણી કરવી. અને ફોર્થ જે સ્ટેપ છે તમારું સ્ટેપ હતું બર્નિંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોનું દહન કરવું. એમાંથી ફર્સ્ટ સ્ટેપની અંદર એટલે કે માટી પ્રિપેર કરવામાં પ્રિપેરેશન ઓફ સોઇલની અંદર આપણે ક્લેને પ્રિપેર કરતા હતા ઈંટ બનાવવા માટે. એટલે કે કોઈ પણ ક્લેને ઈંટ બનાવવા માટે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સની અંદર એની અંદર કેમિકલ્સ જોઈએ અથવા કયા કયા એવા મિનરલ્સ જોઈએ કે જેના લીધે એ બ્રિક બનાવવાને લાયક થાય છે. તો એ વસ્તુ આપણે એને એડ કરતા હતા. એ સિવાય ક્લેના જે ફિઝિકલ ગુણધર્મો હતા એને આપણે ચેન્જ કરતા હતા. ફિઝિકલ ગુણધર્મોમાં એની અંદર લમ્સ હતા. તો એ જે માટીના લમ્સ હોય એટલે કે ગઠ્ઠા થઈ ગયેલી માટી હોય એને આપણે દૂર કરતા હતા. એના માટે આપણે એક ડિવાઇસ યુઝ કરતા હતા પગ મિલ. એના વિશે આપણે ભણ્યા હતા. પગ મિલ દ્વારા તૈયાર કરાયેલી જે માટી છે એને આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર મોકલતા હતા એટલે કે મોલ્ડિંગ ઓફ બ્રિકની અંદર. તો મોલ્ડિંગ ઓફ બ્રિકની અંદર જે અલગ અલગ ટાઈપના મોલ્ડ આપણે યુઝ કરતા હતા. 2 ટાઈપના મોલ્ડ હતા. એક આયરન મોલ્ડ અને બીજો કાસ્ટનો મોલ્ડ એટલે કે ટિમ્બરનો અથવા તો લાકડાનો મોલ્ડનો યુઝ કરતા હતા. તો આયરન મોલ્ડ મેં તમને કીધું હતું કે એ યુઝ કરવો આપણા માટે વધારે સારો છે કેમ કે એના ડાયમેન્શનની અંદર તાપમાનમાં અથવા તો ભેજના લીધે કોઈ ફરક આવતો નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો એના લીધે આપણે આયરન મોલ્ડ જે છે એનો વધારે યુઝ કરતા હતા. હવે આ મોલ્ડની જે સાઇઝ જે છે એને ઈંટોની એકચ્યુઅલ સાઇઝ કરતાં 10% વધારે રાખવામાં આવતી હતી. એનું રીઝન શું હતું કે કદાચ કોઈ ડાયમેન્શનમાં આગુ પાછું થાય તો જો 10% વધારે હોય તો એ આપણને મળી જાય. અને બીજી એક વસ્તુ હતી શ્રિંકેજ એટલે કે સંકોચન. ઈંટોની અંદર સુકાય ત્યારે સંકોચન થવાનો ગુણધર્મ રહેલો હોય છે. તો એના કારણે પણ આપણે શું કરતા હતા કે એનું જે મોલ્ડ જે છે એને આપણે 10 mm વધારે રાખતા હતા. એનું માપ 10% વધારે રાખતા હતા એવું આપણે કરતા હતા. તો એ વસ્તુ એના માટે જરૂરી હતી શ્રિંકેજના ગુણધર્મો માટે. તો મોલ્ડ 2 ટાઈપના હતા તમે જોયું. હવે મોલ્ડ કેવી રીતે કરી શકાય એની પણ આપણી પાસે 2 મેથડ હતી. એક ગ્રાઉન્ડ મોલ્ડિંગ હતું અને એક ટેબલ મોલ્ડિંગ હતું. બરાબર. ગ્રાઉન્ડ મોલ્ડિંગની અંદર જે પણ કંઈ આપણે કામકાજ હતું એ બધું કામ આપણે કરતા હતા ગ્રાઉન્ડ ઉપર એટલે કે લેબરની મદદથી કરતા હતા. કે એટલે આપણે એને ગ્રાઉન્ડ મોલ્ડિંગ કહેતા હતા. અને એની અંદર શું કરવામાં આવતું હતું કે કોઈ સપાટ જમીન હોય એટલે કે જેનું લેવલ એક સરખું હોય એવી એક જમીન પસંદ કરીને એને સાફ કરીને ક્લીન કરીને એની ઉપર કોરી રેતીનો છંટકાવ કરીને એટલે કે કોરી રેતી પાથરીને પછી એના ઉપર આપણે બ્રિકની સોઇલ નાખતા હતા અને એમાંથી બ્રિકના બીબાથી આપણે એટલે કે મોલ્ડથી આપણે બ્રિકનો શેપ આપતા હતા. ઓકે, તો એ ગ્રાઉન્ડવાળી મેથડ હતી. થોડી ટેડિયસ હતી. તો એને થોડું વધારે ઇઝી બનાવવા માટે એટલે કે મોલ્ડિંગને થોડુંક ઇઝી બનાવવા માટે આપણે ટેબલનો યુઝ કરવા લાગ્યા. તો ટેબલના અંદર ટેબલ ઉપર એક એવું ટેબલ હોય કે જેના ઉપર આપણે મોલ્ડિંગની બધી જ ઇક્વિપમેન્ટ એની ઉપર જ હોય. તો એ ટેબલ ઉપરથી આપણે મોલ્ડ કરીને ઈંટો બનાવી શકતા હતા. હવે એ ટેબલ ઉપર એક પેલેટ કરીને હતું. પેલેટ કરી તો એ પેલેટ શું કામ કરતું હતું તો જે સુકાઈ ગયેલી ઈંટો છે એને લઈ જઈને આપણે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ. સુકાઈ ગયેલી ઈંટો મતલબ મોલ્ડ કરેલી ઈંટો છે એને આપણે સૂકવવા લઈ જવી પડે છે. કેમ કે ઇનિશિયલી આપણે સુકાઈને થર્ડ સ્ટેપની અંદર આપણા એમાંથી 2 થી 4% ભેજ ઓછો કરવાના છીએ. આપણા થર્ડ સ્ટેપની અંદર એટલે કે મોલ્ડ કરેલી કોઈ પણ બ્રિકને સુકાવા દેવામાં આવે છે 2 થી 3 દિવસ સુધી કે જેથી કરીને એનું જે ભેજનું પ્રમાણ છે એ જતું રહે. બરાબર. તો એના માટે આપણે પેલેટનો યુઝ કરતા હતા. બરાબર. બ્રિકને એક જગ્યાએથી એટલે કે ટેબલ ઉપર જે મોલ્ડ કરેલી બ્રિક છે એને બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે પેલેટનો યુઝ કરતા હતા. તો એ વસ્તુ હતી મોલ્ડિંગની. બરાબર. ટેબલ મોલ્ડિંગની. તો એ બંને વસ્તુ આપણે જોઈ. એના પછી મોલ્ડિંગ કર્યા પછી આપણી પાસે બીજી એક વસ્તુ હતી મશીન મોલ્ડિંગ. બરાબર. એ બધું મેન્યુઅલી હતું
અને મશીન મોલ્ડિંગમાં આપણી પાસે બે મેથડ હતી. જો મોલ્ડિંગ એકચ્યુઅલી બે પાર્ટમાં વહેંચવામાં આવે છે, એક મેન્યુઅલી અને એક મશીન દ્વારા, એટલે કે હેન્ડ અને મશીન બે વસ્તુ દ્વારા. તો હેન્ડની અંદર આપણે ટેબલ અને ગ્રાઉન્ડ બંને આવતું હતું. એ જ પ્રમાણે હવે મશીનથી કરીશું તો એમાં બે મેથડ આવશે. એક વોર્મ ગિયર ટાઈપ મશીન આવશે, એટલે કે એને આપણે મશીન મેથડની અંદર આપણે પ્લાસ્ટિક મેથડ કહીએ છીએ, અને સેકન્ડ જે છે એને આપણે ડ્રાય પ્રેસ મેથડ કહીએ છીએ. ઓકે, તો એમાં આપણી પાસે બે મેથડ હતી સ્ટુડન્ટ, એક ડ્રાય પ્રેસ મેથડ અને પ્લાસ્ટિક મેથડ. બરાબર, પ્લાસ્ટિક મેથડની અંદર જે મશીનરી યુઝ થતી હતી એ આપણે આનાથી પ્રીવિયસ લેક્ચરમાં જોઈ હતી. એનું નામ હતું વોર્મ ગિયર ટાઈપ મશીન. તો વોર્મ ગિયર ટાઈપ મશીનની અંદર શું હતું, તો એમાં એક ફીડિંગ ચેમ્બર હતી કે જેની અંદર આપણે હુપર દ્વારા માટી અને ક્લેનું મિશ્રણ અંદર નાખતા હતા, અને એ ક્લેના મિશ્રણને પછી આગળ એક બ્રિકની લાંબી ચેન બનાવતા હતા અને વાયર્સ દ્વારા એને કટ કરતા હતા બ્રિકના ડાયમેન્શનના ફોર્મમાં. તો એવી રીતે આપણને લગભગ 1 કે 2 કલાકની અંદર 1000 થી 1500 ઈંટો, 1500 થી 2000 ઈંટો એ એક જ મશીનમાંથી બનીને મળી જતી હતી તૈયાર. બરાબર, તો એમાં શું હતું, પાણીનું પ્રમાણ થોડું વધારે હતું, એટલે આપણે એને સૂકવવા લઈ જવી પડતી હતી. પણ જ્યારે બીજી મેથડ આપણી ડ્રાય પ્રેસ મેથડ છે, તો ડ્રાય પ્રેસ મેથડની અંદર શું હતું કે એની અંદર આપણે પાણીનું પ્રમાણ એકદમ નહીવત રાખતા હતા. તો ડ્રાય પ્રેસ મેથડની અંદર એક પ્લન્જર હતું કે જે એ માટીને દબાઈને એને બ્રિકના શેપમાં નાખતું હતું, એટલે કે એને બ્રિક શેપમાં મોલ્ડ કરતું હતું. તો અને એ ડ્રાય મેથડ હતી, એમાં વોટર બહુ ઓછું યુઝ થતું હતું. તો એના લીધે બેનિફિટ શું હતું કે એને આપણે સીધું દહનમાં લઈ જઈ શકતા હતા, એને સૂકવવાની જરૂર પડતી નહોતી. આવું ખાલી એક જ મેથડમાં હતું, ડ્રાય પ્રેસ મેથડમાં. બરાબર, એ યાદ રાખવાનું સ્ટુડન્ટ કે ડ્રાય પ્રેસ મેથડની અંદર આપણને એની કંઈ જરૂર પડતી નથી. ઓકે, તો આ બંને મેથડ હતી તમારી મોલ્ડિંગની. તો હું અહીંયા ફરી એક વખત તમને રિમાઇન્ડ કરવા લખી દઉં છું કે મોલ્ડિંગ જે હોય છે એ આપણે બે રીતે કરીએ છીએ, એક મેન્યુઅલી અને એક મશીન મોલ્ડિંગ. મેન્યુઅલીની અંદર આપણી પાસે બે મેથડ છે, ગ્રાઉન્ડ મોલ્ડિંગ and second one is table molding. આ બંને આપણે મેથડ જોઈ. એવી રીતે મશીનની અંદર પણ આપણી પાસે બે મેથડ છે અવેલેબલ. પહેલી જે છે તમારી પ્લાસ્ટિક મેથડ, જેની અંદર આપણે વોર્મ ગિયર ટાઈપ મશીન યુઝ કરતા હતા, અને સેકન્ડ વન જે છે તમારી એને આપણે ડ્રાય પ્રેસ મેથડ કહેતા હતા. ડ્રાય પ્રેસ મેથડ. તો આ જે છે એ તમારું આખું સ્ટેપ નંબર 2 હતું. ઓકે, આ તમારું આખું સ્ટેપ નંબર 2 છે એ આટલા ફ્લો ચાર્ટની અંદર ડિફાઇન થઈ જાય છે કે મોલ્ડિંગ ઓફ બ્રિક બે રીતે કરવામાં આવે છે, મેન્યુઅલી અને મશીનથી. મેન્યુઅલી જો કરીએ તો એની આપણી પાસે બે મેથડ છે, ગ્રાઉન્ડ મોલ્ડિંગ એટલે કે જમીન ઉપર, અને ટેબલ મોલ્ડિંગ એટલે કે ટેબલ ઉપર. પણ આ બંને ટાઇડિયસ મેથડ છે કેમ કે મેન્યુઅલી થાય છે. અને જ્યારે મશીન મેથડની અંદર પ્લાસ્ટિક મેથડ અને ડ્રાય પ્રેસ મેથડ. પ્લાસ્ટિક મેથડની અંદર જે મશીન યુઝ થાય છે એને વોર્મ ગિયર ટાઈપ મશીન કહેવાય છે. ઘણી વખત એક્ઝામની અંદર ખાલી તમને એમ પૂછી લે કે વોર્મ ગિયર ટાઈપ મશીન મેથડ સમજાવો બ્રિક ફોર્મેશનની, તો તમારે સમજી જવાનું કે પ્લાસ્ટિક મેથડનું છે, અને તમારે એની ફિગર બતાવીને એના બધા પાર્ટ ડિસ્ક્રાઇબ કરવાના કે કયા પાર્ટનું શું કામ છે. ઓકે, ડ્રાય પ્રેસ મેથડ એકદમ ઈઝી મેથડ હતી કે એના અંદર ખાલી એક પ્લન્જર હતો, એ પ્લન્જર બ્રિકને પ્રેસ કરતો હતો અને એને બ્રિકના ફોર્મમાં નાખતો હતો. પણ આની અંદર એક વસ્તુ યાદ રાખવાની, નો નીડ ટુ go to step 3 એટલે કે drying of brick. જો આ સ્ટેપની અંદર આપણે ડ્રાઇંગ બ્રિક કરવાની જરૂર છે નહીં. ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એટલે કે there is no need to dry bricks if we use method dry press method. જો આપણે dry press method યુઝ કરીએ મોલ્ડ કરવા માટે બ્રિકને, તો આપણે એને સ્ટેપ નંબર 3 એટલે કે ડ્રાઇંગ ઓફ બ્રિક્સ ની અંદર લઈ જવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર, તો આ તો થયું તમારું મોલ્ડિંગ કે મોલ્ડિંગ ઓફ બ્રિક્સ કોને કહેવાય. એના પછી હવે આપણે જે જોવાનું છે આ જે સ્ટેપ નંબર 3 છે એનું નામ છે ડ્રાઇંગ ઓફ બ્રિક્સ.
ડ્રાઇંગ ઓફ બ્રિક્સ. હવે ડ્રાઇંગ ઓફ બ્રિક્સ અને બર્નિંગ ઓફ બ્રિક્સ એ બંનેમાં બહુ ડિફરન્સ છે ફ્રેન્ડ્સ. કે ડ્રાઇંગની અંદર આપણે સુકવણી કરીએ છીએ અને બર્નિંગની અંદર એનું દહન કરીએ છીએ. ડ્રાઇંગની અંદર આપણે એને એટમોસ્ફિયરના ટેમ્પરેચરે રાખીએ છીએ, જ્યારે બર્નિંગની અંદર આપણે એને આર્ટિફિશિયલી કંઈક ઊંચા તાપમાને લઈ જઈએ છીએ. બરાબર? તો આ બે વસ્તુ આપણે બંને વસ્તુ અલગ પડે છે, ડ્રાઇંગ ઓફ બ્રિક અને બર્નિંગ ઓફ બ્રિક. હવે ચલો ડ્રાઇંગ ઓફ બ્રિક કેમ કરવામાં આવે છે? તો એનું એક જ રીઝન છે કે જ્યારે આપણે મોલ્ડમાં નાખી હશે એ બ્રિકને, તો એ મોલ્ડ આપણે એના કરતાં 10% વધારે સાઇઝનો કેમ બનાવ્યો હતો? કેમ કે જ્યારે સંકોચન થશે ત્યારે એનું કદ ઘટીને ઓરિજિનલ જે આપણે જોતું હતું, જે આપણું રિક્વાયર્ડ બ્રિકનું માપ હતું, મેઝરમેન્ટ હતું, એટલું થઈ જશે. બરાબર? સપોઝ આપણે 19 બાય 9 × 9, બરાબર, આ રીતની બ્રિક આપણે જોતી હોય, તો આની અંદર શું છે કે 10% બધા માપ ઇન્ક્રીઝ કરવામાં આવે. બરાબર? 10% માપ ઇન્ક્રીઝ કરીને જે સાઇઝ મળે એટલો મોલ્ડ આપણે બનાવીએ. હવે એટલો મોલ્ડ બનાવીશું તો બ્રિક થોડીક મોટી બનશે, પણ એ મોટી બનશે પણ એની અંદર પાણી અને ક્લે બંને રહેલી હશે એ ટાઈમે. એટલે જ્યારે આપણે એને સ્ટેપ નંબર 3 ની અંદર લઈ જઈશું, એટલે કે એ બ્રિકને આપણે ડ્રાય કરવા લઈ જઈશું, ત્યારે એમાં સંકોચન એટલે કે શ્રિંકેજ થશે અને એની વેલ્યુ 10% જે આપણે ઇન્ક્રીઝ કરી હતી એ ઘટીને પાછી ઓરિજિનલ શેપની એટલે કે સ્ટાન્ડર્ડ શેપની બ્રિક આપણને મળી જશે. બરાબર? તો એટલે ડ્રાઇંગ ઓફ બ્રિક જરૂરી છે સ્ટેપ તમારા માટે. કેમ કે સંકોચન થવાથી એટલું કદ કેટલું ઘટે અથવા તો એમાં કેટલી ક્રેક્સ ક્રિએટ થાય એ વસ્તુ આપણે ડ્રાઇંગ ઓફ બ્રિક્સથી ખબર પડી જશે. બરાબર? તો ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એના માટે કરવામાં આવે છે, એ તમને ખબર પડી ગઈ. હવે ડ્રાઇંગ ઓફ બ્રિકની બે મેથડ છે આપણી પાસે. ફર્સ્ટ વન જે છે એને હું નેચરલ મેથડ કહું છું. પહેલી જે મેથડ છે એ છે નેચરલ પ્રોસેસ અથવા તો નેચરલ મેથડ, અને સેકન્ડ વન જે છે એ છે આર્ટિફિશિયલ મેથડ. હવે જો નેચરલ મેથડ એટલે આપણે એને ડાયરેક્ટલી એટમોસ્ફિયરમાં રાખી દઈએ અથવા તો એટમોસ્ફિયરમાં રાખી દઈએ બ્રિકને, તો જે રીતે એનું ડ્રાઇંગ થાય છે એને આપણે નેચરલ ડ્રાઇંગ મેથડ કહીશું. બરાબર? તો આ રીતની અંદર શું કરવામાં આવે છે કે 2-3 દિવસ સુધી તમારી જે બ્રિક છે એને તડકો સૂર્યનો સીધો ન અડે એ રીતે આપણે રાખીએ છીએ. બરાબર? શેપની અંદર નેચરલ મેથડની અંદર આપણે બ્રિકને સૂર્યનો તડકો જે છે અથવા તો એનું જે ટેમ્પરેચર છે, સન જે લાઇટ છે, સનલાઇટ એને ડાયરેક્ટલી ટચ ના કરે એ રીતે, અને જો પવન વધારે ફૂંકાય તો એ પણ ઇફેક્ટ ના કરે એ રીતે એક શેડની અંદર રાખવામાં આવે છે. બરાબર? શેડ નીચે શું કરેલું હોય છે કે એક હેક ટાઈપ બનાવેલું હોય છે. જો નેચરલ મેથડની અંદર એક હેક બનાવેલું હોય છે, તો આ હેક એ શું છે? તો હેક એ બીજું કંઈ નહીં, જમીન લેવલથી થોડીક ઉપરની સમતલ કરેલી જગ્યા હોય, જમીન લેવલથી થોડુંક ઉપર કરેલું હોય અને એના ઉપર ઈંટની થપ્પી ગોઠવેલી હોય. હવે એ ઈંટની જે થપ્પી છે એ 1, 3, 5 અથવા તો 2, 4, 6 એ રીતે ગમે તે રીતે ગોઠવી શકો છો તમે. એટલે કે એને 3-3 ની લાઈનમાં અથવા 4-4 ની લાઈનમાં ગોઠવીને ઉપર થપ્પી મારી શકો છો. બરાબર? આ રીતની મારેલી થપ્પીમાં બે ઈંટો વચ્ચે સ્પેસિંગ 10 mm રહેવું જોઈએ. બરાબર? સ્પેસિંગ ઓલવેઝ આપણે 10 mm જેટલું બે બ્રિક વચ્ચે રાખીએ છીએ, કેમ કે એની અંદર એર સર્ક્યુલેશન થઈ શકે, ફોર એર સર્ક્યુલેશન between bricks. એની અંદર બ્રિકની અંદર હવાની અવરજવર થઈ શકે એટલે કે નેચરલ એર અત્યારે આવી શકે એના માટે આપણે 10 mm જેટલું ગેપ રાખીએ છીએ કોઈ પણ બ્રિક વચ્ચે. ઓકે? તો નેચરલ મેથડ એ આવી રીતે છે કે એના પર સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે, અને જોરદાર પવન ફૂંકાય અથવા તો સ્પીડવાળો પવન આવે તો એના પર ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ના કરે એના માટે આપણે એને એક શેડની નીચે 2 થી 3 દિવસ સુધી રાખીએ છીએ. આવું કરવાથી ભેજનું પ્રમાણ જે છે તમારું 2 થી 4% જેટલું રિડ્યુસ થઈ જાય છે. રિડ્યુસ મોઇસ્ચર કન્ટેન્ટ. આ મેથડથી આપણે 2 થી 4% જેટલું, જો ફ્રેન્ડ ખાસ 2 થી 4% જેટલું મોઇસ્ચર કન્ટેન્ટ જે છે એ રિડ્યુસ થઈ જતું હોય છે. કઈ મેથડથી? નેચરલ મેથડથી. હવે આ 10 mm ના ગેપ તો રાખ્યા, પણ આપણે થપ્પી કેટલી ઊંચી મારીશું? તો કે 8 થી 10 લાઈન આપણે એકબીજાની ઉપર ગોઠવી શકીએ.
એટલે કે 1 લાઈન 2 લાઈન બ્રિકની, 3 લાઈન, 4 5 આવી રીતે કરીને તમે 8 to 10 લાઈન ગોઠવી શકો. દરેક લાઈનની અંદર આપણે 4 બ્રિક અથવા 3 બ્રિક જેવું આપણું અરેન્જમેન્ટ હોય એ પ્રમાણે રાખી શકીએ છીએ. બ્રિક્સને લોંગિટ્યુડિનલ અને ટ્રાન્સવર્સ બંને ડાયરેક્શનમાં રાખવામાં આવે છે, એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને દિશામાં એને રાખવામાં આવે છે અને એમાંથી એર સર્ક્યુલેશન નેચરલી થવા દેવામાં આવે છે અને એના ઉપર સનલાઇટ પણ ડાયરેક્ટ ન પડે એવી રીતે આપણે એને તડકામાં રાખતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ તમારી નેચરલ મેથડ. અને નેચરલ મેથડની મદદથી જે મોઇસ્ચર કન્ટેન્ટ આપણું હતું એને આપણે 2 થી 4% જેટલું રિડ્યુસ કરી શકીએ છીએ. પ્લસ આ મેથડથી જે બ્રિક રેડી થાય છે, એટલે કે જે બ્રિક આટલી 2 કે 3 દિવસથી પ્રોસેસ પતાવી લે છે, એ બ્રિકને પછી આપણે ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ. એટલે કે એ ઈંટને આપણે પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ એટલી મજબૂત બની જાય છે. બરાબર? એ કોઈ લોડ સહન કરી શકે એવી થતી નથી કે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધી જતી નથી, પણ એ એટલીસ્ટ એટલી મજબૂત તો થઈ જાય છે કે આપણે એને હાથમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ. બરાબર? પહેલાં તો કેવું હતું મોલ્ડિંગની અંદર, મોલ્ડિંગવાળા સ્ટેપની અંદર, કે મોલ્ડિંગવાળા સ્ટેપની અંદર આપણે બ્રિકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો પેલેટની અંદર, એક પેલેટની અંદર આપણે ટચ ના થાય અથવા તો કોઈ પણ હ્યુમન બીંગ એને ટચ ના કરે એ રીતે આપણે લઈ જવી પડતી હતી. એટલે કે એની એક સ્પેશિયલ કેર દેવી પડતી હતી. પણ હવે એક વખત નેચરલ મેથડમાંથી પાસ થઈ જાય બ્રિક તમારી, પછી એને તમે પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. એટલે કે બાય લેબર દ્વારા પણ તમે એ કામ કરાવી શકો છો. બરાબર? તો નેચરલ મેથડની અંદર આટલું ખાસ યાદ રાખવાનું. એક હેક વર્ડ યાદ રાખવાનો. હેક વર્ડ બીજું કંઈ નહીં પણ જમીનથી થોડીક ઉપર સમતલ કરેલી જગ્યા હોય કે જેના ઉપર ઈંટની 8 થી 10 થપ્પીઓ મારવામાં આવે, 8 થી 10 લાઈનમાં. એની અંદર દરેક બ્રિક વચ્ચે 10 mm નું આપણે સ્પેસિંગ રાખીએ છીએ ફોર એર સર્ક્યુલેશન. બરાબર? અને આ મેથડ દ્વારા 2 થી 3 દિવસ બ્રિકને રાખી મૂકવામાં આવે છે શેડની નીચે. શેડ કેવો હોવો જોઈએ? તો કે જેની ઉપર સીધો સૂર્યનો તડકો, એટલે કે સીધી સનલાઇટ ના પડે. અને બીજી એક વસ્તુ કે એની અંદર જે બહારથી જે વિન્ડ લોડ આવતો હોય આપણો, જ્યારે પવન વધારે ફૂંકાય તો એ ટાઈમે જે વિન્ડ લોડ એક્ઝર્ટ થાય એની ઉપર, તો એ વસ્તુ એક્ઝર્ટ ના થવી જોઈએ એ રીતે આપણે એને રાખીએ છીએ. આ મેથડથી મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું રિડ્યુસ થાય છે? તો 2 to 4%, એટલે કે 2 થી 4% જેટલું જે છે મોઇસ્ચર કન્ટેન્ટ રિડ્યુસ થતું હોય છે. તો આ હતી તમારી નેચરલ મેથડ. બરાબર? હવે નેચરલ મેથડ દ્વારા જે આપણે ઈંટો સૂકવીએ છીએ એને આપણે એડોપ્ટ કહીએ છીએ. જો બીજો એક વર્ડ અહીંયા લખું છું, એડોપ્ટ, ADOBE, એડોપ્ટ. સૂર્યના સીધા તડકામાં તપાવેલી ઈંટોને આપણે એડોપ્ટ કહીએ છીએ. એટલે કે નેચરલ મેથડથી જે ઈંટોની સુકવણી થાય છે અથવા તો જે ઈંટો જે છે ડ્રાય થાય છે એને આપણે એડોપ્ટ કહીએ છીએ. તો આ હેક અને એડોપ્ટ બે વર્ડ તમારે ખાસ આ મેથડ માટે યાદ રાખવાના. આ લાઈન તમારી લાસ્ટ લાઈન છે કે સૂર્યના સીધા તડકામાં જે ઈંટોને સૂકવવામાં આવે એને આપણે એડોપ્ટ કહીએ છીએ. બરાબર? તો આ હતી તમારી નેચરલ મેથડ. હવે સેકન્ડ વન જે છે એ તમારી આર્ટિફિશિયલ મેથડ છે. તો આર્ટિફિશિયલ મેથડની પહેલાં તો જરૂર ક્યારે પડે? કે જ્યારે બહુ મોટા પ્રમાણમાં જથ્થો હોય બ્રિકનો ત્યારે, એટલે કે નંબર્સ ઓફ બ્રિક ઇઝ યુઝડ, then we have to use artificial method of drying. એટલે કે જ્યારે ઈંટનો જથ્થો વધારે પ્રમાણમાં હોય, આપણે વધારે હ્યુજ ક્વોન્ટિટીમાં બ્રિક્સ જોતી હોય, then and then we have to use artificial method of drying. તો જ આપણે આર્ટિફિશિયલ મેથડનો યુઝ કરીએ છીએ. બરાબર? કેમ કે જો હવે ડ્રાઇંગ છે ને એકચ્યુઅલી નેચરલ પ્રોસેસ છે, પણ જો આપણે હ્યુજ ક્વોન્ટિટી જોતી હોય અમુક શોર્ટ ટાઈમિંગમાં, તો એની અંદર આપણે આર્ટિફિશિયલ મેથડનો યુઝ કરી શકીએ છીએ. આર્ટિફિશિયલ મેથડની અંદર 1 થી 3 દિવસની અંદર બ્રિક ડ્રાય થઈ જાય છે. મેક્સિમમ ડ્યુરેશન ઇઝ 1 to 3 days. 1 થી 3 દિવસની અંદર જ આર્ટિફિશિયલ મેથડની અંદર કોઈ પણ બ્રિક જે છે એ ડ્રાય થઈ જાય છે. બરાબર? હવે એની આપણી પાસે બે મેથડ છે, હોટ ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર્સ.
એ હું લખી દઈશ અહીંયા. હોટ ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર. હોટ ડ્રાયર અને ટનલ ડ્રાયર આપણી પાસે બે મેથડ છે આર્ટિફિશિયલ રીતે ડ્રાય કરવાની. તો એક વસ્તુ છે કે આ બંનેમાં એક જ વસ્તુ, એક જ ટોપિક અથવા તો એક જ એમ ઉપર આ વસ્તુ કામ કરે છે કે એની અંદર આપણે ગરમ કરેલી એર એટલે કે જે ટેમ્પરેચર વાળી એર હોય એને બ્લો કરીએ છીએ અને ઈંટોની સુકવણી કરીએ છીએ. ટનલ અને મતલબ ટનલ ડ્રાય અને હોટ ડ્રાયની અંદર બહુ કોઈ જાજો ડિફરન્સ છે નહીં. તો હોટ ડ્રાયરની અંદર શું કરવામાં આવે છે કે આ ચેમ્બરને ડ્રાઇંગ પણ કહે છે, બરાબર. આ રીતની ચેમ્બર ડ્રાઇંગ પણ કહેવાય. હોટ ડ્રાય મેથડની અંદર એને આપણે ચેમ્બર ડ્રાઇંગ પણ કહીએ છીએ. આ મેથડની અંદર એક ચેમ્બર જેવું હોય છે કે જેની અંદર આપણે બ્રિક ગોઠવેલી હોય છે અને બધા વચ્ચે 10-10 mm નો ગેપ રાખીને ગોઠવીએ છીએ અને પછી એમાંથી આપણે હોટ એર પાસ કરીએ છીએ. એવું કરવાથી જો બ્રિકની સુકવણી થાય તો એને આપણે હોટ ડ્રાય મેથડ કહીએ છીએ, બરાબર. સામાન્ય રીતે 2 થી 3 દિવસ સુધી આપણે એર સર્ક્યુલેટ કરીએ છીએ અને આ જે પદ્ધતિ છે એને આપણે ઇન્ટરમિટેન્ટ પદ્ધતિ કહીએ છીએ કેમ કે એ વારાઘડીએ સ્ટાર્ટિંગ અને સ્ટોપિંગ કરી શકાય છે. હવે ટનલ ડ્રાઇંગ જે છે એ કન્ટિન્યુઅસ ડ્રાયર છે. ટનલ ડ્રાયર જે છે એ કન્ટિન્યુઅસ ડ્રાયર છે. એની અંદર ફ્રેન્ડ્સ આપણે શું કરીએ છીએ કે એક ટનલ બનાવેલી હોય છે કે જેની અંદર એક રેલ હોય છે. એ રેલ ઉપર અલગ અલગ જગ્યાએ આપણે બ્રિકને ગોઠવી દઈએ છીએ અને ટનલમાંથી પાસ આઉટ કરીએ છીએ. પછી એની અંદર તો દહન ચાલુ જ હોય છે અને એટલે હોટ એર સર્ક્યુલેશન એમાં ચાલુ જ હોય છે એટલે આપણે એને કન્ટિન્યુઅસ ડ્રાઇંગ મેથડ કહીએ છીએ, બરાબર. ટનલ ડ્રાયર, ટનલ ડ્રાયરને આપણે કન્ટિન્યુઅસ ડ્રાયર પણ કહીએ છીએ. આ રીતમાં ટનલની અંદર આપણે એક રેલ ગોઠવીએ છીએ અને એને વિવિધ વિભાગોમાં વહેંચી દઈએ છીએ. પછી એને એક પછી એક ટ્રોલીને બહાર કાઢતા દઈએ છીએ અને પેલી સાઈડથી ઇનસાઇડ કરતા દઈએ છીએ, પેલી સાઈડથી આઉટલેટ બહાર લેતા દઈએ છીએ. તો બહાર જે નીકળશે બ્રિક બહારની ટ્રોલીમાંથી એને આપણે લઈ લઈએ અને બીજી જગ્યાએ લઈ જઈએ છીએ દહન માટે. તો આ રીત જે છે એ ટનલ છે, એ કન્ટિન્યુઅસ છે અને હોટ ડ્રાયર જે મેથડ છે એને આપણે ઇન્ટરમિટેન્ટ મેથડ પણ કહીએ છીએ. ઇન્ટરમિટેન્ટ મેથડ એટલે કે જે વારાઘડીએ સ્ટાર્ટિંગ અને સ્ટોપિંગ થતું હોય એવી મેથડ. અને ટનલ ડ્રાયર એક કન્ટિન્યુઅસ ડ્રાયર છે કે જેની અંદર આપણે બંધ કરવાની પ્રોસેસ જરૂર પડતી નથી. તો આપણે આર્ટિફિશિયલ અને નેચરલ મેથડથી ડ્રાઇંગ ઓફ બ્રિક્સ જોયું કે ઈંટોની સુકવણી કઈ કઈ પદ્ધતિથી થાય તો કે નેચરલ મેથડ અને આર્ટિફિશિયલ મેથડ. આર્ટિફિશિયલ મેથડ તો યુઝ કરવાની જો નંબર ઓફ બ્રિક જે છે એ હાઈ એમાઉન્ટમાં હોય અથવા તો હ્યુજ નંબર્સમાં હોય તો આપણે એને યુઝ કરીએ છીએ. ઓકે, એની અંદર બે મેથડ છે, હોટ ડ્રાયર્સ એન્ડ ટનલ ડ્રાયર્સ. હોટને આપણે ચેમ્બર ડ્રાઇંગ પણ કહીએ છીએ અને ઇન્ટરમિડિયેટ પણ કહીએ છીએ કેમ કે એને વારાઘડીએ સ્ટાર્ટિંગ સ્ટોપિંગ કરી શકાય છે. જ્યારે ટનલ મેથડ છે એ કન્ટિન્યુઅસ મેથડ છે. એની અંદર એક ટનલની અંદર ટ્રોલી પસાર કરવામાં આવે છે. ટ્રોલી એક સાઈડથી ઇન થાય છે, એક સાઈડથી આઉટ થાય છે. આઉટ સાઈડથી આપણે સૂકવેલી ઈંટો મેળવી શકીએ છીએ, બરાબર. તો આ હતું તમારું સ્ટેપ નંબર 3 ડ્રાઇંગ ઓફ બ્રિક્સ. જો ફ્રેન્ડ્સ આપણે ત્યાં સુધી 3 સ્ટેપ જોયા. પહેલું પ્રિપેરેશન ઓફ ક્લે, સેકન્ડ આપણું મોલ્ડિંગ ઓફ બ્રિક અને થર્ડ સ્ટેપ આપણું ડ્રાઇંગ ઓફ બ્રિક. હવે આના પછીનું જે સ્ટેપ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા આ ચેપ્ટર માટે. એ છે બર્નિંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોનું દહન કરવું. ઈંટોનું દહન કઈ કઈ રીતે થાય છે એ બધું મેં તમને આગળ લખાયું હતું પણ હવે પછી આપણે એને ફરીથી ડીપમાં જોવાનું છે કે કઈ કઈ મેથડથી કઈ રીતે થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર we will discuss about that topic burning of brick. Burning of brick વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. Okay students, thank you for watching and keep watching for updates of building material lectures. Okay students, thank you.